હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 12મું વચન આપણે પહેલાં વાંચીએ અને આ વચનની અંદર થી આપણે કંઈક આજે બાબતો શીખીએ. પોતાને સારું નેકી વાવો ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાંસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. તાળી પાડીએ પ્રભુના આ વચનને માટે. હાલેલુયા. આ વચન આપણને શું સમજાવે છે પહેલાં એ આપણે પ્રસ્તાવનામાં લઈએ અને ત્યારબાદ આજે આપણે 5 મહત્વપૂર્ણ બાબતો શીખવાની છે. આજે બી બિયારણના રવિવાર નિમિત્તે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણે ખેતી કરીએ છીએ, મોટાભાગે આપણે બધા ખેતી પર નિર્ભર જીવન જીવીએ છીએ અને દુનિયાના હરેક વ્યક્તિને ખેતીની ઉપજ એટલે કે અનાજ અને અન્ય જે કંઈ પેદાશ છે જમીનની, એના પર જ એનું જીવન નિર્ભર છે. તો જરૂરી છે આજનો સંદેશ ન માત્ર ખેડૂતને માટે પરંતુ દુનિયાના હરેક વ્યક્તિને આ સંદેશ લાગુ પડે એમ છે. પરંતુ એ પહેલાં આપણે જ્યારે આ ભૌતિક ખેતી જે કરવાના છે, જમીની ખેતી જે કરવાના છે, એને માટે આપણે સૌથી પહેલાં આપણી જમીનને આપણે તૈયાર કરીએ છીએ, એને સાફ સફાઈ કરીએ છીએ, એને આપણે ખેડાવીએ છીએ, એને આપણે ચાંસો પાડીએ છીએ અને આપણને જે યોગ્ય લાગે તેવું ઉત્તમ કક્ષાનું મોંઘું બિયારણ આપણે વેચાતું લાવીએ છીએ. 10 જણની સલાહ પૂછે છે કે આ બિયારણ કેવું છે, આ બિયારણ કેવું છે. આપણે ઋતુ પ્રમાણે, જમીન પ્રમાણે અને મોસમ પ્રમાણે આપણે આપણા ખેતરમાં બીજ નાખીએ છીએ. ચોમાસાની અંદર જે ખેતી થતી હોય તે ઉનાળામાં કદાચ ન થતી હોય, અને ઉનાળામાં જે ખેતી થતી હોય કદાચ તે ચોમાસામાં ન થતી હોય. એટલે ઋતુ અને સમય પ્રમાણે આપણે આપણા બીજનું વાવેતર કરીએ છીએ. પરંતુ શું આજે આપણા જીવનમાં આ વિષયમાં આપણને ખ્યાલ છે કે કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, કેવી રીતે આપણે આપણું જીવન કયા વાતાવરણમાં, કેવા માહોલમાં આપણે જીવવું જોઈએ? તો આજે આપણે પહેલી વાત જોઈએ કે જે રીતે ખેતરને માટે આપણે પોતાને સારું નેકી વાવીએ, જે રીતે આપણે ખેતરમાં સારામાં સારું બીજ વાવીએ છીએ, તો માનવીય જીવનમાં પણ આપણે નેકી, ઈમાનદારી, પ્રમાણિકતાથી આપણું જીવન જીવીએ. લખ્યું છે ને પરિણામમાં તમે કૃપા લણશો. હાલેલુયા. કૃપાનો મતલબ પરમેશ્વરની દયા, પરમેશ્વરની મહેરબાની, પરમેશ્વરના આશીર્વાદો. જે રીતે આપણે બીજ વાવેતર કરીએ છીએ અને બીજ વાવેતર કર્યા પછી આપણા બીજને પરમેશ્વર ફળદ્રુપ કરે છે, પરમેશ્વર એને વૃદ્ધિ આપે છે, પરમેશ્વર એને 100 ગણા પ્રતિફળ આપે છે. એમાં જો પરમેશ્વર આપણા પર કૃપા કરે છે તો આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણને પરમેશ્વરની કૃપાની જરૂર છે. બધા બોલો હાલેલુયા. અને એટલા માટે આપણે જોઈએ કે તમારી પડતર જમીન ચાંસી નાખો. તમારી પડતર જમીન ચાંસી નાખો. ચાંસ કરવા માટે આપણે જમીનને ચોખ્ખી કરવી પડે, સફાઈ કરવી પડે અને ચાંસનો સીધો મતલબ થાય છે સીધી સમાંતર ખેડકામ કરવું. વાકું ચૂકું કોઈ ખેડકામ નથી કરતું, ચાંસ નથી પાડતું, કેમ કે પાણી પણ એને જવું જોઈએ. એની સીધી લીટીમાં એ પાકનું કે બીજનું વાવેતર કરીએ છીએ. તમે ને હું વાંકા ચૂકા જીવન જીવીશું તો ફળદ્રુપ જીવન નહીં જીવાય. તમારે ને મારે પણ નીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવવાનું છે, સીધું સરળ જીવન જીવવાનું છે. હાલેલુયા. જે રીતે આપણે ચાંસને ખેતરમાં ચાંસને સીધી પાડીએ છીએ અને આમ સમાંતરે એના માપ પ્રમાણે આપણે ચાંસો પાડીએ છીએ અને પછી એમાં ઉત્તમ કક્ષાનું આપણે બીજ નાખીએ છીએ, આપણા વ્યક્તિગત જીવનમાં પણ સીધી લીટી હોવી જોઈએ. અને એટલા માટે બાઇબલ કહે છે સીધે માર્ગે જનારાઓને ધન્ય છે. ઘણા બધા લોકોનો માર્ગ વાંકો ચૂકો છે. નીતિ વચનમાં લખ્યું છે વાંકા ચૂકા માર્ગની વાત. વાંકો ચૂકો માર્ગ એટલે ક્યારેક સારું, ક્યારેક ખરાબ, ક્યારેક પાપી, ક્યારેક પવિત્ર, અને આ પ્રકારનું અનબેલેન્સ લાઈફ જ્યારે જીવતા હોઈએ તો પરમેશ્વરની કૃપા ન મળે. વાંકા ચૂકા ચાંસ પાડીએ તો કદાચ એ ખેતીમાં આપણને સારો પાક નહીં મળે. એટલે વ્યક્તિગત જીવનમાં પણ અને ખેતીના કામમાં પણ આપણે સારું અને સાચું સીધું આપણે જીવન જીવીએ. કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે. વરસાદ જે રીતે ભૌતિક વરસાદ પરમેશ્વર મોકલે છે એ જ રીતે પરમેશ્વરની કૃપાની પણ તમને ને મને જરૂર છે. બધા બોલીએ હાલેલુયા. આમીન. અને એ પરમેશ્વર તમને નેકી વરસાવશે. તમે નેકી વાવશો તો તમારા પર પરમેશ્વર પણ નેકી વરસાવશે. ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. જે રીતે યહોવાને શોધવાનો વખતનો મતલબ થાય
કે આપણે પરમેશ્વર પ્રત્યે ધ્યાન આપીએ, પરમેશ્વરને માન આપીએ, પરમેશ્વરને સન્માન આપીએ, પરમેશ્વરનું નામ સાચા દિલથી લઈએ. એ જે તે ખેતીમાં પણ આપણે પૂરું ધ્યાન આપીએ, ખેતી પણ આપણે સાચા દિલથી કરીએ, નિયમો અનુસાર કરીએ. એની જે પદ્ધતિ છે ખેતી કરવાની, વૈજ્ઞાનિક પદ્ધતિ યા જે કંઈ ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે આપણે ખેતી કરીએ, જેથી કરીને આપણને ખેતરમાં મબલક પાક મળે. એ જ રીતે આપણા આત્મિક જીવનમાં પણ આપણે મહેનત કરીએ, સીધી લીટીમાં જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. 5 બાબતો આપણે જોવાના છે. પહેલાં આપણે પૂર્વ ભૂમિકા જોઈ છે કે ખેડૂત કેવી રીતે જીવન જીવે છે અને એક આધ્યાત્મિક વ્યક્તિ કેવી રીતે જીવન જીવે છે, બંનેના જીવનમાં કેટલી સમાનતા છે એ આપણે જોયું. હવે આપણે 5 એવી મહત્વપૂર્ણ બાબત છે તેને આપણે જોવાના છે. ખેતર તમે તૈયાર કરી રહ્યા છો અથવા તૈયાર કરી દીધું છે અને તમે હવે બીજનું વાવેતર કરવા જઈ રહ્યા છો. તમારા ખેતરમાં તમે જે વાવેતર કરવા માંગો છો એ તમારી ઈચ્છાથી તમે વાવેતર કરવા માંગો છો યા તમારા કોઈ દુશ્મન યા તમારા કોઈ અડોશી પડોશી યા તમારા કોઈ બાજુના ખેતરવાળાની મરજી પ્રમાણે તમે વાવેતર કરશો? આપણી પોતાની મરજી. આપણે કઈ મરજી રાખીએ છીએ કે ભાઈ હું મોંઘામાં મોંઘું બિયારણ લાવું અને એક પણ દાણો ઉગે નહીં, એવી મરજીથી આપણે વાવેતર કરીએ છીએ? આપણી ઈચ્છા શું છે? આપણી ઈચ્છા એ છે કે જે કંઈ બીજનું હું વાવેતર કરું છું મને 100 ગણું પ્રતિફળ મળવું જોઈએ. તાળી પાડી આપણે હાલેલુયા. જો એક ખેડૂત વ્યક્તિ તરીકે હું અને તમે ઉત્તમ કક્ષાનું બીજ લાવીને એમાંથી મબલક પાક લેવાની આશા અને ઉમ્મીદ અને ઈચ્છા રાખીએ છીએ, તો તે જ રીતે પરમેશ્વરે તમારા અને મારા માટે પણ એક ઉત્તમ બીજ તરીકે આ ધરતી પર આપણને મૂક્યા છે. એ આપણી પાસે ઉત્તમ ફળ માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એક માનવીય બુદ્ધિ તરીકે, માનવીય વિચાર તરીકે આપણે ખેતરમાં જો સારું બીજ વાવવાની ઈચ્છા રાખીએ છીએ, સારા બીજમાંથી સારી ઉપજ લેવાની ઈચ્છા રાખીએ છીએ, તો પરમેશ્વર પણ તમારા અને મારા જીવનમાં સારી ઈચ્છા રાખે છે. તમને ને મને આ દુનિયામાં એણે આ બીજ તરીકે મોકલેલા છે. દાખલા તરીકે ઘઉંનું બીજ, જુવારનું બીજ, ભાતનું બીજ, આ બધાની જે આકૃતિ છે, બાહ્ય રૂપ છે, તે અલગ છે. બરાબર ધ્યાન આપજો કે ઘઉંનું બીજ, જુવારનું બીજ યા ભાતનું બીજ યા અન્ય કોઈ પણ પ્રકારના બીજનો આકાર અલગ છે, પણ હરેક વાવનાર વ્યક્તિની ઈચ્છા તો એક જ છે. તમે ભાત વાવી રહ્યા છો, પડોશી જુવાર વાવી રહ્યો છે, એનો પડોશી ઘઉં વાવી રહ્યો છે, અન્ય કોઈ તુવર વાવી રહ્યો છે, અન્ય કોઈ અલગ અલગ ખેતરમાં અલગ અલગ વાવેતર તમે કરી રહ્યા છો યા અન્ય લોકો કરી રહ્યા છે, પરંતુ ઈચ્છા તો બધાની એક જ છે. કઈ? કે મેં ભાતની વાવણી કરી છે, મને 100 ગણું પ્રતિફળ મળવું જોઈએ. મેં ઘઉંનું વાવેતર કર્યું છે, મને 100 ગણું પ્રતિફળ મળવું જોઈએ. મેં જુવારનું વાવેતર કર્યું છે, મને 100 ગણું પ્રતિફળ મળવું જોઈએ. બીજ નો આકાર અલગ છે, પણ બીજની અપેક્ષા એક સમાન છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ જ રીતે આ ધરતી પર કોઈનો રંગ કાળો છે, કોઈ ગોરો છે, કોઈ ઊંચો છે, કોઈ જાડો છે, કોઈ પતલો છે, કોઈ ઘઉંવાળો છે, કોઈના અલગ શરીરમાં થોડી વિકૃતિ છે, કોઈકનું કંઈક અલગ વિશેષતા છે, પણ હરેક વ્યક્તિ માટે પરમેશ્વરની એક જ ઈચ્છા છે, એ અનંત જીવન પામે. તાળી પાડી આપણે હાલેલુયા. ચાહે તે ભારતનો હોય, ચાહે તે વિદેશનો હોય, ચાહે તે કોઈ પણ ધર્મનો હોય, પણ પરમેશ્વરની તો એક જ ઈચ્છા છે. બોલો કઈ? આ વ્યક્તિનું જીવન સફળ થાય અને અનંત જીવન પામે. જે રીતે હું અને તમે અલગ અલગ બીજનું વાવેતર કરીએ છીએ, પરંતુ ઈચ્છા તો એક જ છે કે સંપૂર્ણપણે એ ફળવંત થાય, આશીર્વાદિત થાય. અને એ જ રીતે પરમેશ્વર તમારા અને મારા માટે, દુનિયાના પ્રત્યેક વ્યક્તિ માટે આ ઉદ્ધારની આશા રાખે છે. એટલે પ્રભુનું વચન કહે છે, સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, એવી પરમેશ્વરની ઈચ્છા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું ને તમે બીજને માટે સારી અપેક્ષા રાખીએ છીએ, તો પરમેશ્વર તમારી ને મારી પાસે સારી અપેક્ષા રાખે છે. અને એટલા માટે આપણે ઉત્પત્તિ તેનો 1 અધ્યાય 11 અને 12 વચન તમારા માટે વાંચું છું. અને પરમેશ્વરે કહ્યું, પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું. અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વી ઉગાવ્યા. અને પરમેશ્વરે તે જોયું કે તે સારું છે. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વરની ઈચ્છાથી આ સૃષ્ટિનું સર્જન થયું. ગીતશાસ્ત્રમાં લખેલું છે કે તેની ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન થયું. તે શબ્દ બોલ્યો અને સૃષ્ટિનું સર્જન થયું. પણ તમે બહુ ધ્યાન આપીએ કે એક એક અલગ અલગ પૃથ્વી પરનું બીજ, અગણિત પ્રકારનું બીજ, જે બોટાનિકલ કેટેગરી પ્રમાણે જોઈએ તો અગણિત બીજના પ્રકાર છે. બધા જ બીજ અલગ અલગ આકૃતિના, અલગ અલગ પ્રકૃતિના છે. બધા જ બીજના છોડમાં પણ કદાચ અલગ અલગ આકૃતિ પ્રકૃતિ છે.
દાખલા તરીકે મરચાંનું બીજ તમે વાવો ને એ મરચું લાગે તો તીખું લાગે, બરાબર છે. પણ તમે એક બીજું કંઈ બીજ વાવો તો એનું ફળ કદાચ તમને મીઠું લાગે. આકૃતિ અને પ્રકૃતિ અલગ હોઈ શકે, પણ એ બધા જ કોની ઈચ્છાથી રોપાયા? પરમેશ્વરની ઈચ્છાથી. હાલેલુયા. એ જે રીતે આ ધરતી પર હું ને તમે માણસ તરીકે જન્મ્યા, પણ પરમેશ્વર તમારી ને મારી પાસે સારાની અપેક્ષા રાખે છે. હાલેલુયા. પૃથ્વીએ એક એક બીજ ઉગાડ્યું ને પરમેશ્વર એક એક બીજનું નિરીક્ષણ કર્યું અને એક એક બીજને જોયું પરમેશ્વરે કે ફળવંત થયું, ફળદ્રુપ થયું, ઉગ્યું અને આશીર્વાદિત થયું. પરમેશ્વરે બધાને નિરખ્યું અને પરમેશ્વરે જોયું કે આ પણ સારું છે, આ પણ સારું છે, આ પણ સારું છે. પરમેશ્વર દરેકને સારું પરિણામ વાળું જોવા માંગે છે. દરેકના જીવનમાં અનંત જીવન કામ કરતો હોય એવું પરમેશ્વરની ઈચ્છા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો પહેલો પોઈન્ટ આપણે એ શીખીએ છીએ કે જે રીતે મારું ને તમારી ઈચ્છાથી આપણે બીજ વાવેતર કરીએ છીએ, પરમેશ્વરે એની ઈચ્છાથી તમને ને મને જીવન આપ્યું છે. તમને જે દિવસે જે સમયે પરમેશ્વર ઈચ્છા રાખી એ દિવસે માતાના ગર્ભથી તમને ને મને જન્મ આપ્યો અને પરમેશ્વર જે દિવસે ઈચ્છા રાખશે એ દિવસે તમને ને મને બોલાવી લેશે. આપણે એવું નહીં કે હજી 10 વર્ષ ચાલવા દે ને પ્રભુ, મને થોડુંક મને હજી જીવી લેવા દે ને પ્રભુ. કે બેટા તારો ટાઈમ પૂરો થઈ ગયો. મારી ઈચ્છા છે કે તારે આટલું જ જીવન. પરમેશ્વરની ઈચ્છાથી તમને ને મને જીવન મળ્યું છે. જો પરમેશ્વરની ઈચ્છાથી તમને ને મને જીવન મળ્યું છે તો પરમેશ્વરની ઈચ્છાથી તમારે ને મારે સારું જીવન જીવવાની પ્રેરણા રાખવાની છે. હાલેલુયા. તો પહેલો પોઈન્ટ આપણે શીખીએ છીએ કે તમારી ને મારી ઈચ્છાથી આપણે બીજ વાવેલું છે તો તમારી અને મારા માટે પણ પરમેશ્વર ઈચ્છા રાખે છે. તમે ને હું સારા બીજને વાવીને સારી ઉપજ લેવાની ઈચ્છા રાખીએ છીએ. પરમેશ્વર પણ તમારી પાસે સારું એટલે કે અનંત જીવનની અપેક્ષા રાખે છે અને આ પરમેશ્વરનું કાર્ય છે, પરમેશ્વરની ઈચ્છા છે. અને જે રીતે હું અને તમે જમીનમાં બીજ વાવીએ છીએ અને જમીનમાંથી ઉપજ લઈએ છીએ, જમીનમાંથી આપણે અન્ન ધાન્ય લઈએ છીએ, તો પરમેશ્વરે તમને ને મને કંઈ આસમાનમાંથી નથી ઉતાર્યા, તમને ને મને કંઈ મંગળ ગ્રહ પરથી નથી મોકલ્યા, તમને ને મને કંઈ ચંદ્ર પરથી નથી મોકલ્યા. તમને ને મને ક્યાંથી મોકલ્યા છે એના વિશે બાઇબલ કહે છે. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 5 થી આગળ વચન વાંચ્યો, જો ધ્યાનથી સાંભળ્યો. ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો ન હતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું નહોતું, કેમ કે યહોવા પરમેશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી અને યહોવા પરમેશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા પરમેશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. વચન માટે તાળી પાડીએ આપણે. હાલેલુયા. બહુ ધ્યાન આપીએ કે મનુષ્યને પરમેશ્વરે માટીમાંથી બનાવ્યો. હાલેલુયા. તમને ને મને માટીમાંથી બનાવ્યો. હાલેલુયા. અને બીજ પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? માટીમાંથી ઉત્પન્ન થાય છે. બીજની અપેક્ષા આપણે સારી અપેક્ષા રાખીએ છીએ કે ફળવંત થાય. પરમેશ્વર તમારા અને મારા જીવનમાંથી પણ સારી અપેક્ષા રાખે છે. પણ એક બહુ મોટી ટ્વિસ્ટની વાત લખેલી છે અહીંયા કે જ્યારે માણસને બનાવ્યું તો તેના નસકોરામાં કંઈક મૂક્યું. બોલો શું મૂક્યું? જીવનનો શ્વાસ. એક બીજને હું ને તમે વાવીએ છે અને એ બીજ ફૂટી જાય છે અને એ તૂટી જાય છે અને આમ જોવા જાય તો મરી જાય છે, પણ ત્યાં ઈશ્વર એક નવું જીવન મૂકે છે. અંકુર ફૂટે છે અને ત્યાંથી એક છોડ નીકળે છે અને પછી ધીરે ધીરે એનામાં કંઠીઓ યા એના પર લૂમ લાગે છે અને એ ફળવંત થાય છે. જે રીતે મનુષ્યનું સર્જન તે જ રીતે એક બીજનું પણ સર્જન થાય છે. હાલેલુયા. હાલેલુયા. પરંતુ ટ્વિસ્ટની વાત, મહત્વની વાત શું છે જોઈએ કે એદન વાડીની અંદર 3 પ્રકારના વૃક્ષ હતા. બોલો કયા કયા પ્રકારના? એક તો તમામ પ્રકારના વૃક્ષો જે આ પૃથ્વી પર આપણે જોઈએ છે, ફળાવ ઝાડ તે અને ફૂલવાળા ઝાડ, તમામ પ્રકારના ઝાડ પાન અને વૃક્ષો અને વનરાજી. બીજું જે ઝાડ હતું એ જીવનનું ઝાડ હતું અને ત્રીજું જે ઝાડ હતું એ ભલો બુંડોનું ઝાડ હતું. આ 3 પ્રકારના ઝાડ એ એદનવાડીમાં હતા અને એદનવાડી એ તમારું ને મારું માનવીય જીવન છે. આ 3 પ્રકારની બાબતો છે તમારા ને મારા જીવનમાં. ઉપયોગ હવે તમારે કરવાનો છે. દાખલા તરીકે સર્વ પ્રકારનો વૃક્ષ શું આપે છે આપણને? ફળ, ફૂલ અને એની છાલ અને એનો રસ વગેરે આપણને આપે છે. એ કોના માટે? આપણા શારીરિક જીવનને ટકાવવા માટે. હાલેલુયા. બીજું આપણને આપે છે જીવનનું વૃક્ષ. આપણા જીવનમાં
એક જીવન પનપી રહ્યું છે, એક અનંત જીવન પણ પનપી રહ્યું છે. હાલેલુયા. અને ત્રીજી વાત છે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ. ભલું ને ભૂંડું તમને ખબર રહેવી જોઈએ. તમે ભલા અને પણ ભૂંડાની રીતે ચલાવ્યા કરશો અને ભૂંડું કરતા જ જશો તો ભલાઈ તો તમારા જીવનમાં ક્યાં છે? આપણે તો વાંચી ગયા હોશિયામાં કે તમે નેકી વાવો, પ્રમાણિકતા, ઈમાનદારી વાવો. અને આપણે ત્રીજા ક્ષેત્રમાં નબળા પડી ગયા અને આદમે ત્રીજા ક્ષેત્રમાં ગલતી કરી. કયા? સર્વ પ્રકારના વૃક્ષ પ્રભુએ ખાવા કીધેલું. જીવનના વૃક્ષ માટે કોઈ વાંધો ન હતો, પણ માણસને જે ન ખાવા કીધું, ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, તે એવું ખાઈ લીધું. એ જ રીતે હું ને તમે પણ શું કરીએ છીએ કે આપણા જીવનમાં 3 પ્રકારની બીજ છે, 3 પ્રકારની વૃત્તિ છે, 3 પ્રકારની પ્રકૃતિ છે. આપણે જે નથી કરવાનું, જે પરમેશ્વરને પસંદ નથી, એની ઈચ્છા નથી, એ કરીએ છીએ. આ પરમેશ્વરની ઈચ્છા નહોતી કે આદમ એ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ ખાય, પણ આદમે એ જ કર્યું. પરમેશ્વરની ઈચ્છા છે કે હંમેશા આનંદ જીવન ધારણ કરે, પણ મેં ને તમે કદાચ પરમેશ્વરની ઈચ્છાને નથી માની તો આજે આપણે સારું જીવન નથી જીવતા. પરમેશ્વરને ન પસંદ પડે એવું જીવન જીવીએ છીએ તો આપણું આ બીજ, આપણું આ જીવન નકામું છે. બીજા મુદ્દાને માટે આપણે વાંચીએ માથી લખેલી સુવાર્તા, તેનો 17મો અધ્યાય અને 20મું વચન. માથી લખેલી સુવાર્તા, તેનો 17મો અધ્યાય અને 20મું વચન. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા વિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ખસી જા, ને તે ખસી જશે અને તમને કંઈ અશક્ય થશે નહીં. કયા બીજની સરખામણી કરેલી છે અહીંયા? જુવારની, ચણાની, મોટા જે છોલે ચણા છે એની, મોટા મોટા દાણાની, આ મોટા મોટા ફળની? ના, બિલકુલ નાનામાં નાનું એક બીજ છે રાઈના દાણાનું. મનુષ્ય ચાહે ગમે તેટલા મોટા તોતિંગ ઝાડની વાત કરતો હોય, ઝાડ, વડ, પીપળો ને મોટા મોટા જે ઝાડ છે એવું ઘમંડ કરતો હોય કે હું તો આ જ છું, હું તો આ છું. પ્રભુએ તમારા અને મારા જીવન સાથે સરખામણી કરી છે રાઈના બીજ સાથે. બીજો મુદ્દો આપણે સમજીએ કે બીજા મુદ્દાની અંદર આપણે જોવાનું છે. પહેલો મુદ્દો આપણે જોયો કે પરમેશ્વરની ઈચ્છાથી. બીજો મુદ્દો આપણે જોવાનું છે વિશ્વાસની વૃદ્ધિ અને બીજની વૃદ્ધિ. આપણે જોઈએ અહીંયા કે બીજ કેવું છે, એનું કદ કેવું છે. રાઈના બીજનું કદ કેવું હોય? બહુ નાનું હોય. આપણે હથેળીમાં મૂકીએ તો કદાચ હવાથી પણ ઉડી જાય. હું અને તમે ઘમંડ કરીએ છીએ, કોઈ સર્વ પ્રકારના વૃક્ષ જેવું ઘમંડ કરે. અમારી પાસે બધી જ ઓથોરિટી છે, અમારી પાસે ધન છે, દોલત છે, ગાડી છે, બધું છે, મારી પાસે આ છે, તે છે, બધું જ છે મારી પાસે, એવું કોઈ ઘમંડ કરે છે. કોઈ ઘમંડ કરે છે મારી પાસે તો જીવન છે, તંદુરસ્તી છે, આ છે, તે છે. અને કોઈ ઘમંડ કરે છે મારી પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે. પ્રભુ એવા લોકોને કહે છે બેટા તારું જીવન તો રાઈના બીજ જેવું છે, બહુ નાનું છે, ક્યાં હવામાં ઉડી જશે ખબર નથી. પણ જો રાઈના બીજને માટે જો એક સારો પ્રયોગ કરવામાં આવે તો એ રાઈનું બીજ કંઈ મોટું પરિણામ લાવી શકે છે. મારું તમારું 60, 70, 80 વર્ષનું નાનકડું જીવન છે, પણ જો એને પ્રભુના હાથમાં આપણે સોંપી દઈશું, પરમેશ્વર એ જીવનને જો ચલાવશે તો બહુ મોટું આશીર્વાદિત જીવન બનશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે લૂકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 5 અને 6 વચન. પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. બધા બોલીએ અમારો વિશ્વાસ વધાર. દરેક વ્યક્તિ બોલીએ અમારો વિશ્વાસ વધાર. બીજની વૃદ્ધિની અપેક્ષા કરીએ છીએ તો વિશ્વાસની વૃદ્ધિની પણ અપેક્ષા કરવાની જરૂર છે. હાલેલુયા. જો આપણે આપણા આત્મિક વિશ્વાસની વૃદ્ધિ ચાહીએ છીએ તો બીજની પણ વૃદ્ધિ ચાહીએ છીએ. અને જો બીજની વૃદ્ધિ ચાહીએ છીએ તો સ્વાભાવિક છે આપણે આત્મિક વૃદ્ધિની પણ વિચાર કરવાની જરૂર છે. ફક્ત ખેતીમાં જ મબલક પાક આવે એવી આપણે અપેક્ષા રાખીને સખત પરિશ્રમ કરીએ અને પછી આત્મિક વૃદ્ધિ માટે દેવળમાં નહીં આવીએ, આત્મિક વૃદ્ધિ માટે પ્રાર્થના નહીં કરીએ, આત્મિક વૃદ્ધિ માટે બાઇબલ નહીં વાંચીએ, પણ આત્મિક વૃદ્ધિ આપણે રૂંધાઈ ગયા. તો તમારે આજે સરખામણી કરવાની છે. જો તમે ખેતરમાં ઉપજ વધારે મેળવવાની કોશિશમાં લાગેલા છો, સારી વાત છે, કરવું જ જોઈએ, તો આત્મિક વૃદ્ધિ માટે બી મહેનત કરવી જોઈએ. આમીન, આમીન. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. પ્રભુએ કહ્યું કે જો તમને પણ તમારા ને મારા જીવનની સરખામણી પ્રભુએ રાઈના બીજ સાથે કરી. એક તો કદમાં પણ નાનું અને એક તો ક્યાંય ઉડી જાય હવામાં. બસ તમારું ને મારું જીવન આવું જ છે. ધ્યાન આપીએ, તમારું ને મારું જીવન તો રાઈના દાણા જેવું છે, ગોળ ગમે ત્યારે સરકી જઈએ આપણે.
લખ્યું છે, રાઈના દાણા જેટલો જો તમારો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે તું ઉખડીને સમુદ્રમાં નંખાઈ જા, સમુદ્રમાં રોપાઈ જા, તો તમારું માનત. માંથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 31-32 વચન. તેણે તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું. તાળી પાડી આપણે હાલેલુયા. આકાશનું રાજ્ય રાઈના બીજ જેવું છે. પહેલા આપણે શું જોયેલું? રાઈના બીજ અને પહાડની વાત જોઈ હતી. પહાડ પર સેંકડો ઝાડ લાગતા હોય. પછી રાઈનું બીજ અને ગુલ્લર ઝાડ, જેને આપણે સમાનતામાં જોઈએ તો અંજીરનું ઝાડ તરીકે જોઈએ યા ઉમરાના ઝાડ તરીકે જોઈએ. હવે રાઈના બીજને કઈ સરખામણી કરી છે? બીજ તો કદમાં બહુ નાનું છે, પણ એની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? રાઈના બીજની સરખામણી આકાશ સાથે કરવામાં આવેલી છે, યા આકાશના રાજ્ય સાથે કરવામાં આવેલી છે. યસ, આકાશ જે છે ને આજે તમને દેખાય છે અનંત, એક દિવસે ખતમ થઈ જવાનું. બાઇબલમાં લખ્યું છે પ્રકટીકરણમાં કે પરમેશ્વર નવું આકાશ તથા નવી પૃથ્વી બનાવવાની છે. પણ પરમેશ્વરે સ્વર્ગ રાજ્ય તો પૃથ્વીના મંડાણ અગાઉ બનાવેલો છે, એ નથી બદલાવાનું. તાળી પાડી આપણે હાલેલુયા. આ આકાશની ભલે આજે સીમા નથી, પણ એ પણ એક દિવસે નામ શેષ થઈ જવાનું છે, ઝીરોમાં જતું રહેવાનું છે, શૂન્યાવકાશમાં જતું રહેશે. પણ જે સ્વર્ગનું રાજ્ય છે ને, જે આકાશનું રાજ્ય, ગુજરાતીમાં આપણને એવું ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ છે, પણ તેનો અસલી અર્થ છે ધ કિંગડમ ઓફ હેવન. આકાશનું રાજ્ય એટલે કે સ્વર્ગ રાજ્ય. તમારું જીવન સ્વર્ગ રાજ્યમાં બદલાઈ શકે છે. તાળી પાડી આપણે હાલેલુયા. પણ એ પહેલાં તમારે તમારા જીવનમાં મધુરતા લાવવાની જરૂર છે, પવિત્રતા લાવવાની જરૂર છે, ફળદ્રુપતા લાવવાની જરૂર છે, નેકી લાવવાની જરૂર છે. અને ત્યારે તમારું રાઈના દાણા જેટલું જીવન, 70-80 વર્ષનું જીવન કયા જીવનમાં બદલાઈ જશે? સ્વર્ગ રાજ્યમાં, અનંત જીવનમાં બદલાઈ જશે. તાળી પાડી આપણે હાલેલુયા. તેણે તેઓને આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. રાઈનું બીજ એણે બાજુના ખેતરમાં જઈને વાવ્યું, રસ્તા પર જઈને વાવ્યું, પથ્થરમાં વાવ્યું, કાંટામાં વાવ્યું, યા પોતાના ખેતરમાં? મને કહો, પોતાના ખેતરમાં. પોતાનું ખેતર એટલે તમારું ને મારું જીવન. તમારે ને મારા જીવન તરફ જોવાની જરૂર છે. બીજો શું વાવે છે, શું કરે છે, એ એનું કામ છે. મારું ને તમારું જીવન જોવાની જરૂર છે કે મારા ને તમારા જીવનમાં આકાશ રાજ્યનું બીજ વવાયેલું છે કે નહીં. હાલેલુયા. તાળી પાડી આપણે હાલેલુયા. જો આકાશના રાજ્યનું બીજ તમારામાં વવાયેલું છે તો તમને ધન્ય છે, કેમ કે તમારામાં આકાશનું રાજ્ય પનપી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે, અંકુરિત થયું છે, એક દિવસ અવશ્ય ફળદ્રુપ થશે, પરિપૂર્ણ થશે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તમારું મારું જીવન આટલું નાનું છે, આજે છે ને કાલે કદાચ નહીં પણ હોય, પણ સ્વર્ગ રાજ્ય આજે છે તમારા જીવનમાં તો અનંત જીવન સુધી રહેવાનું છે. તાળી પાડી આપણે હાલેલુયા. 32મું વચન. સગળા બી કરતા તે નાનું છે. જોયું? સગળા બી કરતા તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતા તે મોટું થાય છે, ને તેવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે. લખ્યું છે કે તે વધે છે પછી શું થાય છે? એક ઝાડ થાય છે. અને પણ એક શબ્દ લખેલો છે થોડો વ્યાકરણ રીતે, તે એવું ઝાડ પણ થાય છે. પણ એટલે બધા નથી થતા, અમુક. તમારામાં એ પણ હોવો જોઈએ, તમારે થવાની જરૂર છે. આજે તમારું ને મારું જીવન તો એકદમ રાઈના છોડ જેવું છે, 70-80 વર્ષનું જીવન છે. પણ એ ઝાડ પર કોણ બેસે છે? આકાશના પક્ષીઓ. બધા બોલો, આકાશના પક્ષીઓ. આકાશના પક્ષીઓ બેસે છે. મતલબ શું? કે આકાશના પક્ષીઓ એટલે જે ઉડતા પક્ષીઓ થાકી જાય અને એ ઉડતા ઉડતા ક્યાં આવે? ક્યાં બેસે છે? એ નાનકડા ઝાડ પર. અને એ નાનકડા ઝાડ પર બેસીને એમને શું મળે છે? શાંતિ મળે છે. એમને શું મળે છે? ખુશી મળે છે. એમને શું મળે છે? આનંદ મળે છે કે ભાઈ આટલા અમે પાકો ફફડાઈને ઉડ્યા અને આ એક ઝાડ છે એના પર અમે બેઠા અને અમને શાંતિ મળી. આજે તમારું જીવન કેવું બનવું જોઈએ? સ્વર્ગ રાજ્ય તમારામાં છે, અનંત જીવન તમારામાં છે, પણ તમારી પાસે આવેલા વ્યક્તિને શાંતિ મળવી જોઈએ. તાળી પાડી આપણે હાલેલુયા.
તમારી પાસે આવેલા વ્યક્તિને આનંદ મળવો જોઈએ. તાળી પાડી આપણે હાલેલુયા. તમારી પાસે આવેલા વ્યક્તિને ખુશી મળવી જોઈએ. તમને જોઈને લોકોને ધૃણા નહીં થાય, જ્યારે આ તો દારૂડિયો છે, આ તો આવો છે, આ તો જૂઠો છે, આ તો ઠગ છે, આવું નહીં. લોકો તમારી પાસે આવીને નફરતનો સામનો નહીં કરવો જોઈએ. તમારી પાસે આવીને એમને આશરો મળવો જોઈએ. હાલેલુયા. તમે ખુશી આપો, તમને સામે ખુશી જ મળશે. સારું જીવન જીવો, બધાની સાથે હળીમળી રહો. બાઇબલમાં લખ્યું છે બધાની સાથે શાંતિથી રહો. ત્રીજા મુદ્દામાં જોઈએ, લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 11મું વચન. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 11મું વચન. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો પરમેશ્વરનું વચન છે. દ્રષ્ટાંતનો મતલબ ઉપમા, દ્રષ્ટાંતનો મતલબ રૂપક, કે તમારું જીવન રાઈના દાણાની વાત કરે છે તો રાઈનો દાણો તમે નથી, પણ એના જેવું રૂપક, લાઈક ધેટ, એના જેવું. એ એક રૂપક છે, એક ઉપમા છે. તો અહીંયા શેની ઉપમા મળેલી છે? બી તો, બોલો બોલો, બી તો પરમેશ્વરનું વચન છે. અને બીજ તમારા હાથમાં લેશો ત્યારે તમને બીજ દેખાશે? દેખાશે ને? હા, દેખાશે. પછી તમે બીજનું વાવેતર કરશો અને પછી એના પર માટી વાળી દેશો. મને તમે કહો, હવે જ્યારે તમે માટી વાળી દીધી ત્યારે બીજ દેખાશે? તમે મને કોઈ બીજ દેખાશે? હવે તમારી નજરમાં જે દ્રશ્ય રૂપ હતું એ અદૃશ્ય થઈ ગયું. એક સમયમાં એ બીજ દ્રશ્ય રૂપમાં તમારા હાથમાં હતું અને થોડા પળો પછી, થોડા કલાકો પછી એ બીજ અદ્રશ્ય થઈ ગયું. તમારું ને મારું 70-80 વર્ષનું જીવન તમારા મુઠ્ઠીમાં છે, પણ એ તમારે પરમેશ્વરના હાથમાં સોંપવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે વાવેતર કરીને તમારે ઘેર જતા રહ્યા, રાત્રે આરામથી ઊંઘી ગયા, સવારે આવ્યા ખેતરે, જોયું, બીજે દિવસે, ત્રીજે દિવસે, 4-5 દિવસ પછી તમે આવ્યા તો તમને નાનકડું એક પરિણામ જોવા મળશે. ત્યાંથી તમને એક સ્પ્રાઉટ એટલે કે એક અંકુર જોવા મળશે અને તમે નારાજ થઈ જશો. નારાજ થઈ જશો ને અંકુર જોઈને? બોલો, કે ખુશ થઈ જશો? ખુશ થઈ જશો. અરે, જે મેં મહેનત કરી એ લીલીછમ ચાદરની જેમ હવે મારા ખેતરમાં દેખાય છે. એક સમય હતો, ઉબડ ખાબડ ખેતર હતું. તમે એને સીધું કર્યું, સાફ સફાઈ કરીને સીધું કર્યું, ખેડ્યું, પછી તમે વાવેતર કર્યું, પછી એમાં માટી વાળી દીધી, પાણી વાળી દીધું. 4-5 દિવસ પછી જ્યારે તમે એ ખેતરનો નજારો જુઓ છો ને, એટલો સુંદર, એટલો આહલાદક, એટલો મસ્ત, આ હા હા હા. પછી ઘરે જઈને પત્નીને કહો, અરે સાંભળ તો ખરી, આપણે બીજ લાવ્યા, એટલું સરસ ઉગેલ. તમે પત્નીને કીધું, મમ્મી પપ્પાને કીધું, બાળકોને કીધું, અડોસ પડોસવાળાને કીધું, અન્ય ખેડૂત, અરે ભાઈ આ વખતે અમે બીજ લાવ્યા ને, બધું જ મને તો સારું નીકળે દેખાય. અમુક વાર તો મરી જાય, પણ આ વખતે મારું તો ગ્રીન ગ્રીન એકદમ ગ્રીનરી દેખાય. તમે કેટલાય લોકોને કહી દેશો. તમારી જિંદગી પણ આવી જ છે. દેખાય છે તમને આ 70-80 વર્ષનું, પણ અંદર બહુ મોટું જીવન છે. અંદર અનંતકાલિક, સદાકાલિક, અનંત જીવન ટકેલું છે. એ પરમેશ્વરના હાથમાં સોંપવાનું છે. આ જીવન તમારા હાથમાં લેશો ને તો એ બગડી જવાનું. તમે કહેશો કે નહીં, મારું તો મહામૂલું જીવન છે, એટલે કે મહામૂલું બીજ છે, હવે એને હું 50 વર્ષ સુધી કોઠીમાં જ ભરી રાખું, કાઢું જ નહીં. 50 વર્ષની અંદર શું પ્રક્રિયા થશે મને કહો? બીજ બગડી જશે કે નહીં બગડી જશે? કોણ ગરડું થઈ ગયું? બીજ કે તમે? કોની આંખો ઝાંખી થઈ ગઈ? બીજની કે તમારી? કોણ અડધું સડી ગયું? કંઈ કેન્સર, ડાયાબિટીસ, ના ને તે ને અલ્સર ને બધું કોને થઈ ગયું? મતલબ બીજે બગડી ગયું અને તમારું બગડી ગયું. તમારું સ્વાસ્થ્ય બગડ્યું, યા તો બીજ પણ બિલકુલ ખતમ થઈ ગયું અને તમે ક્યારના ખતમ થઈ ગયા. જોયું? બીજને તમે વર્ષો સુધી આમ જ ટકાવી રાખશો અને આમ જ બચાવી રાખશો અને વાવેતર નહીં કરશો, એ બીજ તો બીજ બગડે છે, સાથે તમારું મહામૂલું જીવન પણ બગડે છે. બીજનો યથા સમયે, યથા ઋતુમાં, યથા એના બિલકુલ સાચા સમયે આપણે એનું વાવેતર કરવું જોઈએ. એ જ રીતે આ જીવનનો આજે મોકો છે, આજે આપણે એનું વાવેતર કરીએ. આપણે તો જિંદગીનું વાવેતર કરીએ. તાળી પાડીએ ને આપણે. બીજ અદ્રશ્ય છે તો અહીંયા બીજું કઈ વસ્તુ અદ્રશ્ય છે? બી તો પરમેશ્વરનું વચન છે. બધા બોલીએ, બી તો પરમેશ્વરનું વચન છે. બીજને તમે અદ્રશ્ય કર્યું, એને પાણી આપ્યું અને એને માવજત કરી, તો જે રીતે બીજ ફળવંત થાય છે, વચનને તમારા જીવનમાં ફળવંત થવા દો. એ પણ અદ્રશ્ય છે, દેખાતું નથી. હું અહીંથી બોલું છું, તમારા કાનો સુધી, તમારા દિલો સુધી પહોંચે છે, પણ દેખાતું નથી. એની અસર છે. જે રીતે બીજને તમે જમીનમાં વાવી દો છો, અદ્રશ્ય થઈ જાય, પણ એની અંદરની જે હિડન જે સિસ્ટમ છે, એની અંદરની જે ગુપ્ત જે એની જે પ્રક્રિયા છે, એ શરૂ થાય છે. પરમેશ્વર એને વૃદ્ધિ આપે છે, ફળવંત થાય છે. તમારા જીવનમાં પરમેશ્વરના વચનને વૃદ્ધિ કરવા દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો ત્રીજો મુદ્દો છે કે વૃદ્ધિ થવા દઈએ આપણે, આંતરિક રીતે આપણા જીવનમાં બદલાણ લાવીએ. 1 કોરિન્થી
3 અધ્યાય 7 અને 8 વચન વાંચે. એ માટે રોપનાર કંઈ નથી ને પાનાર પણ કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર પરમેશ્વર તે જ સર્વસ્વ છે. પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. આજે કેવું જીવન જીવો છો ને તમે, એવું તમને પ્રતિફળ મળે છે. કેમ કે જે પોતાના દેહને અર્થે, શરીરને અર્થે વાવે તે શરીરથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતાં આપણે થાકવું નહીં. ખેતરમાં કામ કરીએ ને જેટલું કામ હોય થાકી જવાય તો કામ કરીએ છીએ ને, તો સારું કરતાં પણ આપણે થાકવા નહીં. કયું કયું કામ કરવાનું છે? વાવેતરનું કામ બિલકુલ હિંમતથી અને મહેનતથી કરીએ, અને જીવન સારું જીવન જીવવા માટે પણ સારો પ્રયત્ન કરીએ. આગળ લખ્યું છે, તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. આ સમયમાં ખેતીના માહોલમાં જો આપણે થાકીને ખેતી નહીં કરીએ તો એ ઉપજાઉ જમીન પણ બંજર બની જશે, કાંટા અને ઝાંખરા પેદા કરશે. તે જ રીતે આ જીવનમાં મહેનત નહીં કરીશું ને તો આ જીવનમાં પણ પછી કંઈ મળવાનું નથી. બીજો કોરિન્થી 9 અધ્યાય 6 થી 10. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી. કૃપણતા એટલે ખબર કયું? સંકુચિત મન. કૃપણતાથી એટલે કંજુસાઈથી આ નકારાત્મક રીતે તમે વાવેતર કરશો ને તો નકારાત્મક જ મળશે. તો કૃપણતાથી વાવશો તો કૃપણતાથી લણશો, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. એકવાર જોરદાર તાળી પાડીએ. આપણે ઉદાર બનવાનું. ઉદાર મતલબ ખુલ્લા મનના બનવાનું. તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. શેની વૃદ્ધિ કરતા રહો? સારા કામની વૃદ્ધિ કરો. ખેતરમાં તમે સારું બીજ વાવીને સારા ફળની વૃદ્ધિ ઈચ્છા રાખો છો તો સારું જીવન જીવવાની પણ વૃદ્ધિની ઈચ્છા રાખો. લખેલું છે કે તેણે વેર્યું, તેણે દરિદ્રને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. ગરીબોને મદદ કરો. હવે જે વાવવાને સારું બીજ તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. ખેતરના વૃદ્ધિની વાત તો તમે જાણો, પણ પરમેશ્વર તમારા આત્મિક જીવનની વૃદ્ધિની આશા રાખે છે. તાળી પાડીએ ને આપણે. તો આ રીતે આપણે જેવું વાવશો એવું લણશો, એ ચોથો મુદ્દો શીખ્યા. પાંચમો મુદ્દો, અંતિમ મુદ્દો તરફ જઈએ આપણે. યોહાને લખેલી સુવાર્તા 12 અધ્યાય 24-25. હું તમને ખચિત કહું છું કે જો કોઈ ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે રીતે બીજ જમીનમાં તૂટે ફૂટે મરે નહીં ત્યાં સુધી નવું જીવન નથી બને. કુદરતનો નિયમ જ તમે જુઓ ને. કુદરત જ કહે છે કે ભાઈ જમીનમાં વવાય છે તો પાછું ઉગે છે. તો એ જ રીતે માનવીય એક જીવન છે તો પાછું જીવન છે કે નહીં? બાઇબલ કહે છે કે એકવાર માણસ જીવે છે, જન્મે છે, મરે છે, અને પછી એનો એ ન્યાય થશે ને પછી અનંત જીવનમાં યા અનંત નાશમાં જશે. તો બીજું જીવન છે કે નહીં? છે. એક દાણો મરી જાય તો બીજું જીવન ઉત્પન્ન કરે છે. તમે હું આ જીવન છે એમાં સમાપ્ત થઈ જઈશું. શરીર મરી જશે, કોઈ સળગાવી દેશે, કોઈ દફનાવી દેશે. શરીર છે નાશવંત છે, પણ તમારી અંદરનો આત્મા છે ને એ અનંત જીવનમાં જવું જોઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલે લખ્યું છે કે હું તમને એકદમ સાચું કહું છું કે જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહી જાય. 25મું વચન. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખોએ છે, અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. આ જીવન માટે કેટલી મહેનત કરશો, સારા કપડાં, સારો ખોરાક, સારી મેડિસિન્સ, બધું જ, પણ એક દિવસ તો જવું જ પડશે. કોઈ નથી કે આ અનંત જીવન આ અહીંયા ધરતી પર જ જીવશે. છે એક દિવસનું જીવન ને જતું રહેવાનું છે, પણ ક્યાં જવાનું છે? અનંત જીવન તરફ. જે રીતે આપણે બીજ વાવીએ છીએ, વૃદ્ધિ કરે છે, ફળ આવે છે, એનું બીજ વાવેતર કરીએ છીએ, બીજું આવે છે, તો આપણે વૃદ્ધિ જે રીતે પ્રોસેસ કરીએ છીએ, વૃદ્ધિ થતી જાય છે. બસ આપણા જીવનમાં અનંત જીવન આવવું છે. અંતિમ વચન વાંચીએ આજના સંદેશનું. 1 કોરિન્થી 15 અધ્યાય 35 આગળ વચન વાંચું છું. પણ કોઈ કહેશે કે મુયેલાને સી રીતે ઉઠાડવામાં આવે છે અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે. અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ નહીં થાય. આ જીવન પછી પણ એક જીવન છે. અને તું જે વાવે છે તે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ પરમેશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે. તાળી પાડીએ આપણે જોરદાર. આપણો પહેલો મુદ્દો કયો હતો? પરમેશ્વરની ઈચ્છાથી તમને જીવન મળ્યું છે, તમારી ઈચ્છાથી તમે બીજ વાવેતર કરો છો. તો પરમેશ્વરની ઈચ્છાથી તમને એક જીવન મળ્યું છે.
તો તેને એ શરીર આપે છે અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. ઘઉંનું અહીં લખેલું છે સર્વદેહ એક સરખા નથી, પણ માણસોનો દેહ જુદો, પશુનો દેહ જુદો, માછલાનો જુદો, પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો પણ. સ્વર્ગીય શરીરનું ગૌરવ જુદું ને પૃથ્વી પરના શરીરનું ગૌરવ જુદું. સૂર્યનું તેજ જુદું ને ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારાના તેજમાં પણ ફેર હોય છે. મુએલાનું પુનરુત્થાન પણ એવું જ છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં તે ઉઠાડાય છે. અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે. નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. છેલ્લું વચન, પ્રાણી શરીર વવાય છે. બધા બોલો, પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. તારી પાડી આપણે હાલેલુયા. જે રીતે બીજ મરી જાય છે અદ્રશ્ય તે, પણ જ્યારે એમાંથી અંકુર નીકળે છે, અંકુરમાંથી પછી કંઠીઓ આવે છે અને કંઠીઓમાં બીજ લાગે છે અને પછી ફળદ્રુપ પાક લાગે છે. એ કોઈએ જોયું નથી પણ છતાં એ ફળદ્રુપ થાય છે. તે જે તમારું ને મારું જીવન હવે પછી કયું જીવન છે તમે જોયું નથી, પણ એક વાત યાદ રાખો કે બીજને અદ્રશ્ય બનાવી દો છો તમે, અને બીજ જ્યારે ફળવંત થઈને એનું જે કણસલું યા કંઠી લાગીને જ્યારે એના પર બીજ અસંખ્ય બીજો પેદા કરે છે. તમારી ને મારી પાસે પણ અનંત જીવન છે. એના માટે મહેનત કરો. આ જીવન માટે, ખેતી માટે અવશ્ય મહેનત કરો, અવશ્ય ઋતુ પ્રમાણે મહેનત કરો, અવશ્ય સારું બીજ વાવો, પરંતુ સાથે સાથે આત્મિક જીવનમાં પણ અવશ્ય મહેનત કરો. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપે.